हम आपसे गुजारिश करते हैं कि इस चैनल को आप जरूर सब्सक्राइब करें और अपने फ्रेंड्स के साथ इन वीडियोस को जरूर शेयर करें। અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે। આ રસૂલોમાંથી અમુકને અમુક ઉપર ફઝીલત આપી છે। તેઓમાંથી એવા પણ છે જેમની સાથે અલ્લાહે વાતચીત કરી તથા તેઓમાંના અમુકના દરજ્જા બુલંદ કર્યા છે। અને ઈસા ઇબ્ન મરિયમને અમોએ રોશન દલીલો આપી તથા રૂહુલ કુદ્દૂસ દ્વારા તેમની મદદ કરી। અને જો અલ્લાહને મંજૂર હોત તો તે પૈગંબરો પછીના લોકો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ આવી ચૂક્યા બાદ આપસમાં લડી મળતે નહીં, પરંતુ તેમણે ઇખ્તલાફ કર્યો। તેઓમાંથી અમુક ઈમાન લાવ્યા અને તેઓમાંથી અમુકે કુફ્ર કર્યું। અને જો અલ્લાહ ચાહતે તો તેઓ આપસમાં લડી શકતે નહીં, પરંતુ તે જબરદસ્તીનું ઈમાન નથી ચાહતો। અલ્લાહ જે ચાહે છે તે હિકમત સાથે અંજામ આપે છે। એ ઈમાન લાવનારાઓ, અમોએ તમને જે કંઈ આપ્યું છે તેમાંથી તે દિવસ આવી પહોંચે તે પહેલા રાહે ખુદામાં ઇન્ફાક એટલે કે ખર્ચ કરો કે જે દિવસે ન તો લેવડ દેવડ હશે, ન દોસ્તી અને ન ભલામણ, અને ઇનકાર કરનારાઓ પોતે જ જુલમકાર છે। અલ્લાહ તે છે જેના સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી। તે હંમેશ જીવંત અને સ્વબળથી કાયમ રહેલો છે। ન તેને ઝોંકું આવે છે અને ન નીંદર। જે કંઈ આસમાનોમાં અને જે કંઈ જમીનમાં છે તે સઘળું તેનું જ છે। કોણ એવો છે જે તેની રજામંદી વગર તેની હજૂરમાં કોઈના માટે શફાત કરી શકે? તે જે કંઈ તેમની સામે તથા જે કંઈ તેમની પાછળ છે તેને જાણે છે, અને તેઓ તેના ઇલ્મમાંથી કશું જાણી શકતા નથી સિવાય એટલું કે તે રજા આપે। તેની કુર્સી એટલે કે ઇલ્મ અને ઇક્તદાર આકાશો અને જમીન કરતાં પણ વિશાળ છે, અને એ બંનેની હિફાજત તેને બોજારૂપ લાગતી નથી, અને તે બલંદ મર્તબાવાળો અને અઝમતવાળો છે। દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી। ખરે જ હિદાયત ગુમરાહીથી જુદી અને વાઝેહ રીતે જાહેર થઈ ચૂકી છે। પછી જે કોઈ તાગૂત એટલે કે જૂઠા ખુદાઓ બુતોનો ઇનકાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે, ખરેખર તેણે અલ્લાહની મજબૂત રસ્સીને પકડી લીધી કે જે કદી તૂટનાર નથી, અને અલ્લાહ સાંભળનાર જાણનાર છે। જે લોકો ઈમાન લાવ્યા છે, અલ્લાહ તેમનો સરપરસ્ત એટલે કે વલી છે। તે તેમને ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવે છે, અને નાસ્તિકોના સરપરસ્તો એટલે કે વલીઓ શૈતાનો છે જે તેમને ઈમાનના નૂરમાંથી કાઢી અધર્મના અંધકાર તરફ લઈ જાય છે। આ લોકો જ આગના રહેવાસી છે જેમાં તેઓ હંમેશા રહેનાર છે। શું તે નમરૂદની હાલત પર નજર નથી નાખી જેણે ઇબ્રાહીમ સાથે તેના પરવરદિગાર સંબંધી બહેસ કરી? એટલા માટે કે તે નમરૂદને અલ્લાહે સલ્તનત આપી હતી। જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે મારો પરવરદિગાર તે છે જે જીવાડે છે અને મારે પણ છે, ત્યારે તેણે કહ્યું કે હું પણ જીવાડું છું અને મારું છું। પછી ઇબ્રાહીમે કહ્યું કે બેશક અલ્લાહ સૂર્યને પૂર્વ બાજુએથી ઉગાડે છે, તો તું તેને પશ્ચિમ બાજુએથી ઉગાડ। આથી તે નાસ્તિક સ્તબ્ધ રહી ગયો, અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી। અથવા તે ઓઝેર નબીના જેવા કે જે એક વસ્તી પાસેથી પસાર થયા જે પોતાના છાપરાઓ પર ઊંધી વળી ગઈ હતી। તે જોઈને તે કહેવા લાગ્યા કે અલ્લાહ આ વસ્તીના નાશ પામ્યા પછી તેને પાછી કેવી રીતે સજીવન કરશે? આથી અલ્લાહે તેને 100 વર્ષ માટે મોત આપી, પછી તેને સજીવન કર્યા। પછી પૂછ્યું કે તું આ હાલતમાં કેટલી મુદ્દત રહ્યો? જવાબ આપ્યો કે 1 દિવસ અથવા 1 દિવસથી પણ ઓછું રહ્યો। અલ્લાહે ફરમાવ્યું, નહીં, બલકે તું 100 વર્ષ સુધી રહ્યો। હવે તારા ખોરાક તથા પાણી તરફ નજર કર। વર્ષો વીત્યા છતાં એની હાલત બદલાઈ નથી, અને તારા ગધેડા તરફ જો। અને અમે છીએ કે તને લોકો માટે કયામત બાબતની એક નિશાની બનાવીએ, અને હાડકા તરફ જો કે અમે તેને કેવી રીતે પાછા જોડી દઈએ છીએ, પછી કેવી રીતે તેના ઉપર ગોશ્ત ચડાવીએ છીએ। જ્યારે તેની સામે આ હકીકત વાઝે થઈ ગઈ ત્યારે તેણે કહ્યું કે હું જાણું છું કે ખરે જ અલ્લાહ દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવનાર છે। અને જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે એ મારા પરવર્તિકાર, તું મરેલાઓને કેવી રીતે સજીવન કરે છે તે મને દેખાડ। ફરમાવ્યું, શું તને ઈમાન નથી? કહ્યું, હા, પણ એટલા માટે કે મારા દિલને ઇત્મીનાન થઈ જાય। ફરમાવ્યું, પરિંદાઓમાંથી 4 પરિંદાઓ લે, પછી તેમને નજદીક કરી લે, પછી તેના ટુકડા કરી આપસમાં ભેળવીને જુદા જુદા પહાડ ઉપર થોડો થોડો ભાગ મૂક।
પછી તેમને બોલાવો, તેઓ ઝડપથી તારી પાસે આવશે. અને આ જાણી લે કે ખરે જ અલ્લાહ ઇજ્જતવાળો, કુદરતવાળો અને હિકમતવાળો છે. તે લોકોનો દાખલો કે જેઓ પોતાનો માલ અલ્લાહના માર્ગમાં ઇન્ફાક એટલે કે ખર્ચ કરે છે, એક દાણાના દાખલા જેવો છે, જેમાંથી 7 ડૂંડા નીકળે છે, જેના દરેક ડૂંડામાં એટલે કે કણસલામાં 100 દાણા હોય છે. અને અલ્લાહ જેના માટે ચાહે છે વધારો કરી દે છે. અને અલ્લાહ વિશાળતાવાળો અને જાણનાર છે. જે લોકો પોતાનો માલ અલ્લાહની રાહમાં ઇન્ફાક એટલે કે ખર્ચ કરે છે, પછી જે ઇન્ફાક કર્યો છે તેનો અહેસાન જતાવતા નથી, તેમજ કંઈ અઝિયત પહોંચાડતા નથી, તેમના માટે તેમના પરવરદિગાર પાસે તેમનો અજ્ર એટલે કે સવાબ છે. અને તેમને ન કંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે. નેક કલામ અને માંગનારની અણગમતી બાબતને માફ કરવું એવા સદકા કરતાં બહેતર છે કે જે સદકાની પાછળ અઝિયત હોય. અને અલ્લાહ બેનિયાઝ અને સહનશીલ છે. એ ઈમાન લાવનારાઓ, તમે તમારા સદકા એટલે કે દાન ધર્મને અહેસાન જતાવીને કે ઈજા પહોંચાડીને બરબાદ કરો નહીં, તે વ્યક્તિની જેમ કે જે પોતાની દોલત લોકોને દેખાડવા માટે ઇન્ફાક કરે છે અને અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખતો નથી. માટે તેનો દાખલો એક સાફ પથ્થર જેવો છે કે જેના ઉપર માટી હોય, પછી તેના ઉપર ધોધમાર વરસાદ થાય અને તેને સાફ કરીને મૂકી દે છે. તેવી જ રીતે તેઓ જે કંઈ હાસિલ કર્યું છે તેમાંથી તેઓ કંઈ ફાયદો નહીં મેળવી શકે. અને અલ્લાહ નાસ્તિકોને હિદાયત કરતો નથી. અને જે લોકો પોતાનો માલ અલ્લાહની ખુશી હાસિલ કરવા માટે અને પોતાના દિલોને મજબૂત બનાવવા માટે ઇન્ફાક કરે છે, તેમની મિસાલ એક એવા બગીચાના જેવી છે જે ઊંચી જગ્યાએ આવેલ હોય અને તેના ઉપર ધોધમાર વરસાદ વરસે, પછી તે બમણા ફળ આપે. પછી જો તેના પર જોરથી વરસાદ ન થાય તો ઝરમર વર્ષા પૂરતી છે. અને તમે જે કરો છો તે અલ્લાહ નિહાળે છે. શું તમારામાંથી કોઈ પણ એ વાતને પસંદ કરશે કે તેના માટે ખજૂર તથા દ્રાક્ષનો બગીચો હોય કે જેની હેઠળ નદીઓ વહેતી હોય, જેમાં તેના માટે દરેક પ્રકારના ફળ ફળાદી હોય, એવી હાલતમાં તેને ઘડપણ આવી ગયું હોય અને તેના બચ્ચાઓ કમજોર હોય, પછી એકાએક તે બગીચામાં એક વાવાઝોડું આવી પડે, જેમાં આગ પણ હોય કે જેનાથી તે બગીચો બળી જાય. આવી રીતે અલ્લાહ આયતોને તમારા માટે વાઝેહ કરીને બયાન કરે છે કે જેથી તમે ચિંતન કરો. એ ઈમાન લાવનારાઓ, તમોએ જે કંઈ નેક કમાણી કરી છે તથા અમોએ તમારા માટે જમીનમાં જે કંઈ પેદા કર્યું છે તેમાંથી અલ્લાહની રાહમાં ઇન્ફાક એટલે કે ખર્ચ કરો. ખરાબ વસ્તુનો ઇન્ફાક એટલે કે ખર્ચ કરવા માટે હાથ લંબાવજો નહીં. જે માલ અગર તમને આપવામાં આવે તો ચશ્મપોશી એટલે કે આંખ આડા કાન કર્યા સિવાય લેશો નહીં. આ જાણી લો, ખરે જ અલ્લાહ બેનિયાઝ વખાણને પાત્ર છે. શૈતાન તમને ફકીરીનો વાયદો આપે છે અને બદકારીનો હુકમ કરે છે, અને અલ્લાહ પોતાના તરફથી મગફિરત તથા અહેસાનનો વાયદો કરે છે. અને અલ્લાહ વિશાળતાવાળો અને જાણકાર છે. તે જેને ચાહે છે હિકમત એટલે કે સદબુદ્ધિ આપે છે, અને જેને હિકમત આપવામાં આવી ખરેખર તેને નેકીઓની ઘણી બધી દોલત આપવામાં આવી. અને અકલમંદો સિવાય અન્ય કોઈ આ હકીકતથી નસીહત હાસિલ કરતું નથી. અને તમે અલ્લાહની રાહમાં જે કંઈ ઇન્ફાક કરો છો અથવા જે કંઈ અલ્લાહની રાહમાં ખર્ચ માટે માંગતા માનો છો, બેશક અલ્લાહ તે જાણે છે અને ઝાલિમોનો કોઈ મદદગાર નથી. જો તમે તમારા સદકા ખુલ્લી રીતે આપો તો તે સારું છે, અને જો તમે છુપું રાખીને મોહતાજોને આપો તો તે તમારા હકમાં બહેતર છે, અને તેના થકી તમારા અમુક ગુનાહો માફ થઈ જશે. અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે. એ પૈગંબર, જબરદસ્તી સાથે તેઓની હિદાયતની જવાબદારી તારે માથે નથી, એટલે કે તેઓ ઉપર ખર્ચ કરવાથી હાથ રોકો નહીં, પણ અલ્લાહ જેને ચાહે છે તેને હિદાયત કરે છે. અને તમે જે કંઈ રાહે ખુદામાં વાપરો છો તે તમારા પોતાના જ માટે છે, અને તે ઇન્ફાક એટલે કે ખર્ચ અલ્લાહની ખુશી હાસિલ કરવા સિવાય બીજા કોઈ હેતુસર કરો નહીં. અને તમારા માલમાંથી જે કંઈ પણ તમે ખૈરમાં ઇન્ફાક એટલે કે ખર્ચ કરો છો તેનો પૂરેપૂરું વળતર તમને આપવામાં આવશે, અને તમારી સાથે જરા પણ જુલમ કરવામાં આવશે નહીં. ખૈરાત એવા મોહતાજોનો હક છે કે જેઓ અલ્લાહની રાહમાં ઘેરાઈ ગયા હોય
અને કોઈ પણ રીતે જમીન પર રોજી મેળવવા માટે મુસાફરી કરી શકતા ન હોય. જાહિલ લોકો તેમને તેમની ઇફ્ફતને કારણે એટલે કે સવાલ ન કરતા હોવાથી માલદાર ધારે છે, પણ તું તેમની નિશાનીઓથી તેમને ઓળખી જઈશ. તેઓ લોકો પાસે ઇસરાર સાથે એટલે કે ભારપૂર્વક માંગતા નથી, અને તમે જે કંઈ સારી ચીજ ઇન્ફાક કરશો બેશક અલ્લાહ તેનાથી વાકેફ છે. જે લોકો રાત દિવસ પોતાનું માલ છુપી રીતે અને ખુલ્લી રીતે ઇન્ફાક કરે છે તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કંઈ ડર હશે અને ન તેઓ ગમગીન થશે. જે લોકો વ્યાજ ખાય છે તેઓ કબરમાંથી નીકળી ઊભા થશે નહીં, પણ તેની જેમ કે જેને શૈતાને અડકીને પાગલ કરી નાખ્યો હોય. આ શિક્ષા એ માટે કે તેઓ કહેતા હતા કે વેપારની મિસાલ વ્યાજ જેવી જ છે. જો કે અલ્લાહે વેપારને હલાલ કર્યો છે અને વ્યાજ હરામ કર્યો છે. અને જો કોઈ પાસે તેના પરવરદિગાર તરફથી નસીહત આવી અને તે વ્યાજ ખાતા અટકી ગયો તો અગાઉ હાસિલ કરેલ વ્યાજ તેના માટે બક્ષી દેવામાં આવેલ છે, અને તેનો મામલો અલ્લાહને હવાલે છે. અને જેઓ ફરીથી એ કામ અંજામ આપે તો પછી તેઓ જહન્નમવાસી છે, જેમાં તેઓ હંમેશ રહેનાર છે. અલ્લાહ વ્યાજને નાબૂદ કરી દે છે અને સદકાને વધારી દે છે, અને અલ્લાહ કોઈ પણ નાશુકરા ગુનેગારને દોસ્ત રાખતો નથી. બેશક જે લોકો ઈમાન લાવે તથા નેક અમલ કરે તથા નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તેમના માટે તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે. એ ઈમાન લાવનારાઓ, જો તમે મોમિન છો તો અલ્લાહની નાફરમાનીથી બચો અને વ્યાજમાંથી બાકી રહેલ ઉઘરાણી છોડી દો. પછી જો તમે તેમ ન કરો તો જાણે અલ્લાહ તથા તેના રસૂલ સાથે લડવાનું એલાન કર્યું. અને જો તમે તૌબા કરી લો તો તમને તમારી મૂળ રકમ મળશે. ન તમે જુલ્મ કરો અને ન તમારા ઉપર જુલ્મ કરવામાં આવશે. અને જો તે દેવાદાર તંગદસ્ત હોય તો તેનો બેનિયાઝીનો સમય આવે ત્યાં સુધીની મોહલત આપો. અને જો તમે અસલ લેણું પણ સદકો આપી દો તો તે તમારા માટે વધુ સારું છે, અગર તમે જાણતા હો તો. અને તે દિવસથી ડરો કે જે દિવસે અલ્લાહની હજૂરમાં તમે પાછા ફેરવવામાં આવશો. પછી દરેકને તેના કાર્યોનો પૂરેપૂરો બદલો મળશે અને તેમના ઉપર જુલ્મ કરવામાં આવશે નહીં. એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમે કોઈ ચોક્કસ મુદ્દત માટે પરસ્પર કર્જની લેવડ દેવડ કરો તો તે લખી લ્યો, અને એક લખનાર તમારી વચ્ચે ઇન્સાફથી લખે, અને જેવી રીતે અલ્લાહે લખનારને શીખવ્યું છે તેવી રીતે લખવાથી ઇનકાર ન કરે. અને જે કર્જ લેનાર હોય તે લખનાર પાસે લખાવે, અને તેના માટે જરૂરી છે કે અલ્લાહથી ડરીને લખાવે અને કર્જ આપનારનો કોઈ હક ઓછો કરે નહીં. પછી જો તે કર્જ લેનાર મૂર્ખ અથવા કમજોર હોય અને તે લખાવી શકતો ન હોય તો તેનો વાલી ન્યાયસર લખાવે. અને તમારામાંથી 2 પુરુષોને ગવાહ રાખો. પછી જો 2 પુરુષો હાજર ન હોય તો 1 પુરુષ અને 2 ઓરતો જે તમે ગવાહ માટે પસંદ કરો તેને ગવાહ બનાવો, કે જેથી તેમાંથી એક ભૂલી જાય તો બીજી તેને યાદ દેવડાવે. અને જ્યારે તે ગવાહોને બોલાવવામાં આવે ત્યારે તેઓ ઇનકાર કરે નહીં. અને તમે નાના કે મોટા મામલા માટે મુદ્દત લખવામાં અણગમો ન રાખો. મૌખિક ગવાહી કરતાં લેખિત અલ્લાહ પાસે વધુ ન્યાયસર છે અને પુરાવા માટેની વધારે સબળ સાબિતી છે, જેથી તમને શંકા ઉત્પન્ન થાય નહીં, સિવાય કે રોકડ લેવડ દેવડ હોય. જે તમે આપસમાં કરો તે કદાચને તમે લખો નહીં તો તે માટે તમારા ઉપર કંઈ હરજ નથી. અને જે વેળા તમે આપસમાં લેવડ દેવડ કરો ત્યારે ગવાહ રાખો, અને લખનાર તથા ગવાહને હક બયાન કરવાને કારણે કંઈ નુકસાન ન પહોંચાડો. અને જો તમે નુકસાન પહોંચાડ્યું તો નાફરમાની કરી. અલ્લાહની નાફરમાનીથી બચો. તે તમને સહી ઇલ્મ શીખવાડે છે, અને અલ્લાહ દરેક વસ્તુની સંપૂર્ણ જાણ રાખે છે. અને જો તમે મુસાફરીમાં હો અને કોઈ લખનાર ન મળે તો કોઈ ચીજ ગીરવે રાખી લેવામાં આવે. પણ જો તમારામાંથી એક બીજાને અમાનતદાર સમજે તો જેને અમાનતદાર સમજવામાં આવ્યો હોય તેના માટે જરૂરી છે કે આપનારની અમાનત પાછી સોંપી દે, અને આ બાબતે અલ્લાહની નાફરમાનીથી બચે કે જે તેનો પરવરદિગાર છે.
અને તમે ગવાહીને સંતાડો નહીં, અને જે તે ગવાહીને સંતાડશે તેનું દિલ ખરેખર ગુનેગાર છે, અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે. જે કંઈ આસમાનોમાં છે તથા જે કંઈ જમીનમાં છે તે અલ્લાહનું જ છે, અને જે કંઈ તમારા દિલોમાં છે તે તમે જાહેર કરો યા છુપાવો, અલ્લાહ તેનો હિસાબ તમારી પાસેથી લેશે. પછી જેને ચાહશે માફ કરી દેશે, અને જેને ચાહશે સજા કરશે, અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે. રસૂલ તેના પર ઈમાન લાવ્યા છે જે તેના ઉપર તેના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે, અને બધા મોમિનો પણ અલ્લાહ પર તથા તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો પર તથા તેના રસૂલો પર ઈમાન લાવ્યા છે, એમ કહીને કે અમે તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે કંઈ ભેદભાવ રાખતા નથી. અને તેઓ વળી એમ પણ કહે છે કે અમોએ સાંભળ્યું તથા ઈતાઅત કરી. એ અમારા પરવરદિગાર, અમે તારી જ મગફિરત ચાહીએ છીએ, અને અમારું પાછા ફરવાનું તારી જ તરફ છે. અલ્લાહ કોઈ નફ્સ એટલે કે વ્યક્તિને તેના ગજા ઉપરાંત જવાબદારી સોંપતો નથી. તેણે જે નેકી હાસિલ કરી છે તેનો અજ્ર તેના જ માટે છે, અને જે બુરાઈ હાસિલ કરી છે તેની સજા પણ તેના જ માટે છે. એ અમારા પરવરદિગાર, જો અમે ભૂલી જઈએ અથવા કોઈ ચૂક કરી બેસીએ તો તે માટે અમને પકડજે નહીં. અને એ અમારા પરવરદિગાર, અમારા પર એવો જવાબદારીનો બોજો નાખજે નહીં જેવો કે અમારી પહેલાં થઈ જનારાઓ પર નાખ્યો હતો. અને એ અમારા પરવરદિગાર, જેની અમારામાં શક્તિ નથી એવો જવાબદારીનો બોજ અમારા ઉપર ન નાખ, અને અમારાથી દરગુજર કર, અને અમને માફ કરી દે, અને અમારા પર રહેમ કર. તું જ અમારો સરપરસ્ત છો, માટે નાસ્તિકોના મુકાબલામાં અમારી મદદ કર. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. અલિફ લામ મીમ. અલ્લાહ જેના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશા જીવતો અને સ્વબળથી કાયમ છે. તેણે તારા પર તે બરહક કિતાબ નાઝિલ કરી છે જે તમારી પાસે મોજૂદ કિતાબોની તસ્દીક કરે છે, અને તેણે તૌરેત તથા ઇંજીલ પણ નાઝિલ કરી છે. આના પહેલા લોકોની હિદાયત માટે અને હક તેમજ બાતિલને જુદા પાડનાર કિતાબ નાઝિલ કરી છે. બેશક જે લોકો અલ્લાહની આયતોનો ઇનકાર કરે છે તેના માટે સખત અઝાબ છે, અને અલ્લાહ તાકતવર તેમજ સખત ઇંતકામ લેવાવાળો છે. બેશક અલ્લાહ એ છે કે જેનાથી જમીન તથા આસમાનની કોઈ પણ વસ્તુ છુપી નથી. એ જ તે છે જે માના રહેમ એટલે કે ગર્ભાશયમાં જેવી ચાહે છે તેવી તમારી સૂરતો બનાવી દે છે. તેના સિવાય કોઈ ઇબાદતને લાયક નથી. તે ઇજ્જતવાળો, કુદરતવાળો અને હિકમતવાળો છે. એ જ તે છે કે જેણે તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી છે, જેની અમુક આયતો મોહકમ એટલે કે એક અર્થવાળી છે, અને એ આયતો કિતાબનું મૂળ છે. બીજી મુતશાબે એટલે કે એકથી વધારે અર્થ બહુઅર્થી છે. હવે જે લોકોના દિલોમાં ખોટ છે તેઓ તેમાંની બહુઅર્થી આયતોને અનુસરે છે ફિતનો ફેલાવવાના હેતુથી, અને તેનો અર્થ પોતાની ઈચ્છા મુજબ કરવાના હેતુથી. જો કે તેનો ખરો અર્થ અલ્લાહના સિવાય અને તેમના સિવાય કે જેઓ ઇલ્મમાં રાસિખ એટલે કે જ્ઞાનમાં પ્રવીણ છે અન્ય કોઈ જાણતું નથી. અને તેઓ કહે છે કે અમે આ કિતાબ પર ઈમાન લાવ્યા, અને દરેક આયતો અમારા પરવરદિગાર તરફથી છે, અને અકલમંદો સિવાય અન્ય કોઈ સમજી શકતું નથી. એ અમારા પરવરદિગાર, અમારી હિદાયત કર્યા પછી અમારા દિલોમાં ખોટ પેદા થવા દેજે નહીં, અને અમને તારી પાસેથી રહેમત અતા કર, કારણ કે તું અતા કરનાર છે. એ અમારા પરવરદિગાર, બેશક તું તે દિવસે એટલે કે કયામતને દિવસે માણસોને ભેગા કરનાર છે કે જે દિવસના વિશે કોઈ જ શંકા નથી, કારણ કે અલ્લાહ વાયદા ખિલાફી કરતો નથી. બેશક જેઓ ઈમાન લાવ્યા નથી તેમના માલ તથા ઔલાદ તેઓને અલ્લાહના અઝાબથી બચાવી શકશે નહીં, અને તેઓ જ જહન્નમનું બળતણ બનશે. આવી જ હાલત આલે ફિરഔન અને તેની અગાઉનાઓની હતી. તેમણે અમારી આયતોને ઝૂઠલાવી, પછી અલ્લાહે તેમના ગુનાહોના બદલે તેમને પકડી લીધા, અને અલ્લાહ સખત સજા કરનાર છે. જેઓ ઈમાન લાવ્યા નથી તેઓને કહે કે તમે જલ્દી પરાજય પામશો તથા તમને જહન્નમ તરફ લઈ જવામાં આવશે,
અને તે ઘણું જ ખરાબ રહેઠાણ છે. ખરેખર તમારા માટે નિશાની હતી તે બે ટોળાના સંબંધમાં કે જેઓ સામસામા થયા. જંગે બદ્રમાં એક જૂથ અલ્લાહની રાહમાં લડતું હતું અને બીજું ઇનકાર કરનારું હતું, કે જેમને એટલે કે મોમિનોને નાસ્તિકો પોતાના કરતા બમણા જોઈ રહ્યા હતા. અને અલ્લાહ પોતાની મદદથી જેની ચાહે છે તેની તાઈદ કરે છે. બેશક આમાં બસીરત ધરાવનારાઓ માટે નસીહત છે. ઓરતો અને બાળકો તથા સોના ચાંદીનો ભેગો કરેલો ખજાનો, ચૂંટેલા ઘોડા, ઢોર ઢાખર અને ખેતીવાડીની છાઓ લોકોની નજરમાં સુશોભિત બનાવી દેવામાં આવી છે. જોકે આ વસ્તુઓ દુન્યવી જિંદગીના સાધનો છે અને જીવનનું બહેતરીન અંજામ તો અલ્લાહની જ પાસે છે. એ રસૂલ કહે કે શું હું તમને આ દુન્યવી ચીજો કરતાંય વધુ સારી વસ્તુઓની જાણ કરી દઉં? જેમણે પરહેઝગારી ઇખ્તિયાર કરી છે તેમના માટે તેમના પરવરદિગાર પાસે જન્નતો એટલે કે બગીચાઓ છે, જેમની હેઠળ નદીઓ વહેતી રહે છે, જેમાં તેઓ હંમેશને માટે રહેનાર છે. તેમાં પાકીઝા જીવન સાથીઓ છે અને અલ્લાહની ખુશનુદી છે. અને અલ્લાહ બંદાઓની હાલતથી સારી રીતે વાકેફ છે. જેઓ કહે છે કે એ અમારા પરવરદિગાર, બેશક અમે ઈમાન લાવ્યા છીએ, માટે અમારા ગુનાહ માફ કરી દે અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવી લે. સબ્ર કરનાર તથા સાચું બોલનાર તથા અલ્લાહની ઇતાઅત કરનાર તથા ઇન્ફાક એટલે કે ખર્ચ કરનાર અને સહેરીના સમયે ઇસ્તિગફાર કરનાર. અલ્લાહ ગવાહી આપે છે કે તેની સિવાય કોઈ ઇબાદતને લાયક નથી. અને ફરિશ્તાઓ અને જે લોકો ઇલ્મ રાખે છે તેઓ પણ ગવાહી આપે છે કે તે ઇન્સાફ કાયમ રાખે છે અને કોઈ ઇબાદતને લાયક નથી તે ઇજ્જતવાળા હિકમતવાળા સિવાય. બેશક પસંદ કરેલો દીન તો અલ્લાહની પાસે ઇસ્લામ જ છે. અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે આ પસંદ કરેલા દીન બાબતે મતભેદ કર્યો નહીં, પણ તેમની પાસે ઇલ્મ આવી ગયા પછી અને તે માત્ર આપસની શરારતોના કારણે જ મતભેદ કર્યો. અને જે કોઈ અલ્લાહની આયતોનો ઇનકાર કરશે તો તે જાણી લે કે બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનાર છે. છતાં જો તેઓ તારી સાથે તકરાર કરે તો કહે કે મેં તથા મારી ઇતાઅત કરનારાઓએ અલ્લાહની સામે તાબેદારીનું સર ઝુકાવી દીધું છે. અને અહેલે કિતાબ તથા અભણો એટલે કે કિતાબ વગરના મુશ્રિકોને કહે કે શું તેઓ ઈમાન લાવ્યા? પછી જો તેઓ ઇસ્લામ લઈ આવે તો ખરેશ તેમણે હિદાયત મેળવી, તથા જો તેઓ મોઢું ફેરવી લે તો તારી જવાબદારી તો ફક્ત પૈગામ પહોંચાડવાની છે. અને અલ્લાહ પોતાના બંધાઓથી સારી રીતે વાકેફ છે. બેશક જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કરે છે અને નબીઓને નાહક મારી નાખે છે અને લોકોમાંથી તેઓને પણ મારી નાખે છે કે જેઓ અદલ ઇન્સાફનો હુકમ કરે છે, તેઓને દર્દનાક અઝાબની ખુશ ખબર સંભળાવો. તેઓ એ જ ગુનેહગાર લોકો છે કે જેમના અમાલ આ દુનિયામાં તથા આખેરતમાં બરબાદ થશે અને તેમનો કોઈ પણ મદદગાર હશે નહીં. શું તે એ લોકોને નથી જોયા કે જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે? તેમને અલ્લાહની કિતાબ તરફ બોલાવવામાં આવે છે કે તે તેમની વચ્ચે ફેંસલો કરે, ત્યારે તેઓમાંથી અમુક લોકો મોઢું ફેરવી લે છે અને તેઓ કિનારે ખસી જાય છે. આ એ કારણે કે તે લોકો કહે છે કે આગ અમને ગણતરીના દિવસો સિવાય હરગિઝ અડકશે નહીં. અને જે જૂઠ તેઓએ ઘડી કાઢ્યું છે તે જ તેમને દીન બાબતે છેતરે છે. પછી કેવી હાલત થશે જ્યારે અમે તેઓને ભેગા કરીશું, જે દિવસે ભેગા કરવા બાબતે કોઈ પણ શંકા નથી અને દરેક જણને તેના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમની સાથે નાઇન્સાફી કરવામાં આવશે નહીં. કહે કે એ અલ્લાહ, એ સલ્તનતના માલિક, તું જેને ચાહે છે તેને સલ્તનત આપે છે, જેને ચાહે છે તેની સલ્તનત છીનવી લે છે, અને તું જેને ચાહે છે તેને ઇજ્જત આપે છે અને જેને ચાહે છે તેને તું જલીલ કરે છે. તારા હાથમાં ભલાઈ છે. બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છો. તું રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં. તું નિર્જીવમાંથી જીવંતને કાઢી લાવે છે અને જીવંતમાંથી નિર્જીવને કાઢે છે અને જેને ચાહે છે બેહિસાબ રોજી આપે છે. મોમિનો, તમે મોમિનોને મૂકી નાસ્તિકોને સરપરસ્ત ન બનાવો.
અને જે કોઈ એમ કરશે તેનો અલ્લાહ સાથે કોઈ સંબંધ નથી, સિવાય કે તમે નાસ્તિકોના શરથી બચવા માટે સંબંધ રાખ્યો હોય. અને અલ્લાહ તમને પોતાની નાફરમાનીથી બચવા માટે ચેતવે છે, અને સર્વનું અલ્લાહ તરફ જ પાછું ફરવાનું છે. કહે કે જે કંઈ તમારા દિલોમાં છે તે ચાહે સંતાડો યા જાહેર કરો, અલ્લાહ તેને જાણે છે. અને જે કંઈ આસમાનોમાં છે તથા જે કંઈ જમીનમાં છે તેને પણ જાણે છે. અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે. તે દિવસે દરેક નફ્સ જે કંઈ તેણે નેકી કરી છે તેને હાજર જોશે, અને તે ઈચ્છશે કે તેની અને તે બધી વચ્ચે એક લાંબો ફાસલો હોય. અને અલ્લાહ તમને પોતાની નાફરમાનીથી બચતા રહેવાનું ફરમાવે છે, અને અલ્લાહ સર્વે બંદાઓ પર અતિ મહેરબાન છે. કહે કે જો તમે અલ્લાહથી મોહબ્બત કરતા હો તો મારી ઇતાઅત કરો, કે જેથી અલ્લાહ તમારાથી મોહબ્બત કરે અને તમારા ગુનાહોને માફ કરે. અને અલ્લાહ માફ કરનાર, દયા કરનાર છે. કહે કે તમે અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરો. પછી જો તેઓ મોઢું ફેરવી લે, ઇતાઅત ન કરે, તો બેશક અલ્લાહ ઇતાઅતનો ઇનકાર કરનારને દોસ્ત રાખતો નથી. બેશક અલ્લાહે આદમ તથા નૂહને અને આલે ઇબ્રાહીમને તથા આલે ઇમરાનને તમામ દુનિયાવાળાઓ પર છૂટી કાઢ્યા છે. તેઓ એકબીજાની નસ્લમાંથી હતા, અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. જ્યારે ઇમરાનની ઓરતે કહ્યું કે એ મારા પરવર્તિકાર, બેશક મારા પેટમાં જે બાળક છે તેને મેં તારા ઘરની ખિદમત માટે બીજા કામોથી આઝાદ રહે તેવી માનતા કરી છે, માટે તું મારા તરફથી તે કબૂલ કર. બેશક તું સાંભળનાર, જાણનાર છો. પછી જ્યારે તેણીએ તે બાળકને જન્મ આપ્યો ત્યારે કહેવા લાગી કે એ મારા પરવર્તિકાર, મેં તો આ છોકરી જાણી છે. જોકે અલ્લાહ સારી રીતે જાણતો હતો કે તેણીએ શું જાણ્યું છે. અને છોકરો છોકરીના જેવો હોતો નથી, અને મેં તેનું નામ મરિયમ રાખ્યું છે. બેશક હું તેને તથા તેની નસ્લને શૈતાન રજીમથી બચાવવા તારી પનાહમાં આપું છું. ત્યારે તેના પરવરદિગારે બહેતરીન અંદાજમાં કબૂલ કર્યું અને તેને સારી રીતે ઉછેરી. અને અલ્લાહે તેણીની સરપરસ્તીને ઝકરિયા નબીના હવાલે કરી દીધી. જ્યારે ઝકરિયા મહેરાબમાં દાખલ થતા ત્યારે તેણીની પાસે ખોરાક જોતા અને તેણીને પૂછતા, એ મરિયમ, આ તારી પાસે ક્યાંથી આવ્યું? તે કહેતી કે તે અલ્લાહ પાસેથી છે. બેશક અલ્લાહ ચાહે તેને બેહિસાબ રોજી અર્પણ કરે છે. ઝકરિયાએ ત્યાં જ પોતાના પરવરદિગાર પાસે દુઆ કરી અને કહ્યું કે એ મારા પરવરદિગાર, મને પણ તારી પાસેથી પાકીઝા નસ્લ અતા કર. બેશક તો દુઆઓનો સાંભળનાર છે. ઝકરિયા મહેરાબમાં ઇબાદતની હાલતમાં ઊભા હતા ત્યાં ફરિશ્તાઓએ તેને અવાજ આપ્યો કે અલ્લાહ તમને યહયાની ખુશખબરી આપે છે, જે અલ્લાહના કલામની સચ્ચાઈ સાબિત કરનાર તથા સાલિહીન તથા પાક અને સદાચારી નબીઓમાંથી હશે. ઝકરિયાએ કહ્યું કે એ મારા પરવરદિગાર, મારે ફરજંદ ક્યાંથી થશે જ્યારે કે બુઢાપો મારા સુધી પહોંચી ગયો છે અને મારી ઓરત ગર્ભ ધારણ કરવાને શક્તિમાન નથી. અલ્લાહે ફરમાવ્યું કે આ જ રીતે અલ્લાહ જે ચાહે છે તે કરે છે. ઝકરિયાએ કહ્યું કે એ મારા પરવરદિગાર, મારા માટે કોઈ નિશાની નક્કી કર. અલ્લાહે ફરમાવ્યું કે તારી નિશાની એ છે કે તું 3 દિવસ સુધી લોકો સાથે ઇશારા સિવાય વાતચીત કરી શકીશ નહીં, અને તારા પરવરદિગારને વધુ પ્રમાણમાં યાદ કર અને સવાર સાંજ તેની તસબીહ કરતો રહે. અને જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે એ મરિયમ, બેશક અલ્લાહે તને ચૂંટી કાઢી છે તથા તને પાકીઝા બનાવી અને તમામ આલમની ઔરતોના મુકાબલામાં મુંતખબ કરી છે, માટે એ મરિયમ, તું તારા પરવરદિગારની ફરમાબરદારી કર તથા સજદો કર અને રૂકૂ કરનારાઓની સાથે રૂકૂ કર. એ પૈગંબર, આ ગૈબની વાતોમાંથી એક છે કે જે અમે તને વહી દ્વારા જણાવીએ છીએ. અને મરિયમની દેખરેખ કોણ કરે એ નક્કી કરવા માટે તેઓ પોતાની કલમો પાણીમાં નાખી ત્યારે તું તેમની પાસે હાજર ન હતો, અને જ્યારે તેઓ આપસમાં ઝઘડતા હતા ત્યારે તું તેમની પાસે ન હતો. જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે એ મરિયમ, બેશક અલ્લાહ તને પોતાના એક કલમાની ખુશખબર આપે છે જેનું નામ મસીહ છે, ઈસા ઇબ્ન મરિયમ, જે દુનિયા તથા આખિરતમાં માનવંત અને અલ્લાહની બારગાહમાં મુકરબીનમાંથી છે. અને તે લોકો સાથે પારણામાં
એટલે કે ઘોડિયામાં, આધેડપણામાં તેમજ બુઢાપામાં વાતો કરશે અને તે સાલેહ લોકોમાંથી હશે. તેણીએ કહ્યું કે એ મારા પરવરદિગાર, મારે ત્યાં બાળક કેવી રીતે થશે એવી હાલતમાં કે જ્યારે કોઈ પુરુષે મારી સાથે શારીરિક સંબંધ નથી બાંધ્યો? તેણે ફરમાવ્યું, આ જ રીતે અલ્લાહ જે ચાહે છે પેદા કરી દે છે. જ્યારે તે કોઈ મામલાનો ઈરાદો કરી લે છે ત્યારે તે માત્ર એટલું જ કહી દે છે કે થા, એટલે તે થઈ જાય છે. અને અલ્લાહ તેને કિતાબ તથા હિકમત અને તૌરેત તથા ઇંજીલનું ઇલ્મ આપશે અને તેને બની ઇસ્રાઈલ તરફ એક રસૂલ બનાવી મોકલીશ અને તે કહેશે કે હું તમારા પરવરદિગાર તરફથી નિશાની લઈને આવ્યો છું. હું તમારે માટે માટીમાંથી પક્ષી જેવો આકાર બનાવીશ, પછી તેમાં ફૂંકીશ જેથી તે આકાર અલ્લાહના હુકમથી જીવંત પક્ષી થઈ જશે. અને હું જન્મથી આંધળા તથા કોઢિયાઓને સાજા કરીશ તથા હું અલ્લાહના હુકમથી મરી ગયેલાઓને સજીવન કરીશ. અને તમે તમારા ઘરોમાં જે કંઈ ખાઓ છો તથા જે કંઈ ઝખીરો કરો છો તેની તમને જાણ કરી દઈશ. જો તમે મોમિન હો તો ખરેખર આમાં તમારી માટે નિશાની મોજૂદ છે. અને મારી પહેલાંની તૌરેતને સમર્થન કરું છું અને એ માટે કે અમુક વસ્તુઓ કે જે ગુનાહને કારણે તમારા ઉપર હરામ કરવામાં આવી હતી તેને તમારા માટે હલાલ કરું. અને હું તમારા પરવરદિગાર પાસેથી એક નિશાની લઈને આવ્યો છું. અલ્લાહની નાફરમાનીથી બચો અને મારી ઇતાઅત કરો. બેશક અલ્લાહ મારો પરવરદિગાર છે અને તમારો પણ પરવરદિગાર છે, માટે તમે તેની જ ઇબાદત કરો. આ જ સિરાત મુસ્તકીમ છે. પછી જ્યારે ઈસાને તેમની તરફથી કુફર એટલે કે વિરોધનો અહેસાસ થયો ત્યારે તે બોલ્યો કે અલ્લાહની રાહમાં મારા મદદગાર કોણ છે? હવારીઓ બોલ્યા કે અલ્લાહના મદદગાર અમે છીએ. અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ અને તમે ગવાહી આપો કે ખરેખર અમે મુસલમાન ફરમાબરદાર છીએ. એ અમારા પરવરદિગાર, તે જે કંઈ નાઝિલ કર્યું છે તેના પર અમે ઈમાન લાવ્યા અને અમોએ રસૂલને ઇત્તબા કરી. તેથી તું ગવાહી આપનારાઓની સાથે અમને પણ લખી લે. અને તેઓ એટલે કે યહૂદીઓ મસીહ વિરુદ્ધ એક ચાલ ચાલ્યા અને અલ્લાહે પણ તેમના બચાવની એક યોજના કરી અને અલ્લાહ શ્રેષ્ઠ યોજના કરનાર છે. અને જ્યારે અલ્લાહે ફરમાવ્યું કે અય ઈસા, હું તારી દુનિયામાં રહેવાની મુદ્દત પૂરી કરનાર છું અને તને મારી તરફ ઉઠાવી લેનાર અને નાસ્તિકોની ખબાસતથી દૂર રાખીને તને પાક રાખનાર છું. અને જે લોકોએ તારી તાબેદારી કરી છે તેમને કયામત સુધી નાસ્તિકો પર બરતરી દેનાર છું. પછી તમો સર્વેનું પાછા ફરવું મારી તરફ જ છે. પછી જે વિષય સંબંધી તમે મતભેદ કરતા હતા તેમાં હું તમારી વચ્ચે ચુકાદો આપીશ. પછી જે લોકોએ કુફ્ર કર્યો છે તેમને દુનિયા તથા આખેરતમાં સખત અઝાબ કરીશ અને તેઓનો કોઈ મદદગાર પણ હશે નહીં. અને જેઓ ઈમાન લાવ્યા તથા નેક કાર્યો કર્યા, અલ્લાહ તેમને તેમનો બદલો પૂરેપૂરો આપશે અને અલ્લાહ જુલમકારોને દોસ્ત રાખતો નથી. આ તમામ નિશાનીઓ અને હિકમતથી ભરેલો zikr છે જે અમે તને સંભળાવીએ છીએ. બેશક અલ્લાહની પાસે ઈસાનો દાખલો આદમના જેવો છે. તેને માટીમાંથી પેદા કર્યો, પછી તેને ફરમાવ્યું થઈ જા, અને તે થઈ ગયો. આ ખબર તારા પરવરદિગાર તરફથી સાચી છે, માટે તું શંકા કરનારાઓમાંથી થજે નહીં. જે કોઈ ઇલ્મ આવી ગયા પછી તારી સાથે ઈસા અલૈહિસ્સલામના બંદા અને રસૂલ હોવાના સંબંધમાં તકરાર કરે તો તું કહે કે આવો અમે અમારી ઔલાદને બોલાવીએ અને તમે તમારી ઔલાદને બોલાવો, અને અમે અમારી ઔરતોને બોલાવીએ અને તમે તમારી ઔરતોને બોલાવો, અને અમે અમારા નફ્સોને બોલાવીએ તથા તમે તમારા નફ્સોને બોલાવો. પછી આપણે અલ્લાહ પાસે બદ્દુઆ એટલે કે મુબાહિલા કરીએ જેથી જુઠ્ઠું બોલનારાઓ પર અલ્લાહની લાનત થાય. બેશક આ જનાબે મરિયમ અને જનાબે ઈસા અલૈહિસ્સલામનો કિસ્સો હકીકત છે અને અલ્લાહ સિવાયના અન્ય કોઈ ઇબાદતને લાયક નથી. અને બેશક અલ્લાહ ઇજ્જતવાળો, કુદરતવાળો અને હિકમતવાળો છે. પછી જો તેઓ હકથી ફરી જાય તો બેશક અલ્લાહ ફિતનાખોરોને સારી રીતે જાણે છે. કહો કે એ કિતાબવાળાઓ, એક એવી વાત તરફ આવી જાઓ જે અમારી તથા તમારી વચ્ચે સમાન છે, અને તે એ કે આપણે અલ્લાહના સિવાય કોઈની ઇબાદત કરશું નહીં
તથા કોઈને તેનો શરીક બનાવશું નહીં, અને અલ્લાહ સિવાય આપસમાં એકબીજાને ખુદાઈનો દરજ્જો આપશું નહીં. છતાં જો તેઓ ફરી જાય તો કહી દો કે તમે ગવાહ રહેજો કે અમે તો મુસલમાન છીએ. એ કિતાબવાળાઓ, ઇબ્રાહિમ સંબંધે શા માટે તકરાર કરો છો કે તે યહૂદી હતા અથવા ઈસાઈ હતા? તેમના પછી તૌરેત અને ઇંજીલ નાઝિલ કરવામાં આવી હતી, છતાં તમે વિચારતા નથી? એ લોકો, તમે એ જ તો છો કે જેઓ ઈસા વિશે ઇલ્મ હોવા છતાં પણ બહેસ કરતા હતા. પછી જે ઇબ્રાહિમ વિશે તમને ઇલ્મ જ નથી તે વિશે શા માટે બહેસ કરો છો? અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી. ઇબ્રાહિમ ન યહૂદી હતા ન ઈસાઈ, બલકે તે હક પરસ્ત મુસ્લિમ હતા અને મુશ્રિકોમાંથી ન હતા. બેશક તમામ લોકોની સરખામણીમાં ઇબ્રાહિમ સાથેનો વધુ સંબંધ તે લોકોને છે કે જેઓએ તેમની પેરવી કરી, આ નબી તથા તેઓ કે જેઓ ઈમાન લાવ્યા, અને અલ્લાહ મોમિનીનનો સરપરસ્ત છે. કિતાબવાળાઓનો એક સમૂહ ચાહે છે કે તેઓ તમને ગુમરાહ કરે, પરંતુ તેઓ પોતાના સિવાય બીજા કોઈને ગુમરાહ કરતા નથી અને તેઓ સમજતા નથી. એ કિતાબવાળાઓ, અલ્લાહની આયતોનો શા માટે ઇનકાર કરો છો જ્યારે કે તમે ખુદ ગવાહ છો? એ કિતાબવાળાઓ, શા માટે હકને બાતિલ સાથે ભેળવી નાખો છો? આ રીતે જાણી જોઈને હકને સંતાડો છો. અને અહેલે કિતાબના એક સમૂહે કહ્યું, દિવસના પ્રથમ ભાગમાં તેના પર ઈમાન લાવો કે જે ઈમાનવાળાઓ પર નાઝિલ કરવામાં આવ્યું છે, અને દિવસના અંતિમ ભાગમાં તેનો ઇનકાર કરો, કદાચને તો પોતાના દીનથી ફરી જાય. તેઓએ કહ્યું, જેઓ તમારા દીન અનુસાર ચાલ્યા છે તેમના સિવાય બીજા ઉપર ઈમાન લાવશો નહીં. તું કહે કે ખરેખર ખરી હિદાયત અલ્લાહની હિદાયત છે, અને એ પણ કહે કે માનશો નહીં કે જે ફઝીલત અને નબુવત તમને આપવામાં આવી છે તે બીજાને આપવામાં આવે, અથવા કલ્પના પણ ન કરો કે બીજાઓ અલ્લાહની બારગાહમાં તમારી સાથે વાદ વિવાદ કરે. કહો કે બેશક ફઝલો કરમ અલ્લાહના હાથમાં છે, તે ચાહે તેને આપે છે, અને અલ્લાહ ઉદાર જાણનાર છે. તે જેને ચાહે છે તેને પોતાની રહેમત માટે મખસૂસ કરે છે, અને અલ્લાહ મહાન ફઝલવાળો છે. અને અહેલે કિતાબમાંથી અમુક એવા છે કે જો તેમની પાસે તું નાણાંનો ઢગલો અમાનત રાખે તો તે તેને પાછો આપી દેશે, તથા તેમનામાંથી અમુક એવા છે કે જો તું એક દિનાર પણ તેમને સોંપે તો જ્યાં સુધી તેમના માથે સતત ઊભો રહી તકાજો ન કરે ત્યાં સુધી તને પાછું આપશે નહીં. તેનું કારણ એ છે કે તેઓ કહે છે કે અમારે માથે આ અરબ જાહિલોના સંબંધમાં કોઈ ગુનો નથી, અને તેઓ જાણી જોઈને અલ્લાહના ખિલાફ ખોટું બોલે છે. હા, જેઓ પોતાનો વાયદો પૂરો કરે તથા ગુનાહથી બચીને ચાલે, બેશક અલ્લાહ મુત્તકીઓને દોસ્ત રાખે છે. બેશક જે લોકો અલ્લાહને આપેલા વાયદા તથા પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખિરતની નેમતોમાં કોઈ હિસ્સો નથી, અને ન અલ્લાહ તેમની સાથે વાત કરશે અને ન કયામતના દિવસે તેમની તરફ રહેમતની નજર કરશે, અને ન તેમને પાક કરશે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે. અને બેશક તેઓ એટલે કે અહેલે કિતાબમાંથી એક સમૂહ એવો છે કે જે કિતાબને પોતાની જબાન થકી એવી રીતે પढ़ે છે એટલે કે ઉચ્ચારે છે કે તમે તેને કિતાબનો ભાગ છે એમ માની લો, પણ તે કિતાબનો ભાગ નથી. અને તેઓ એમ પણ કહે છે કે આ અલ્લાહ તરફથી છે, જોકે તે અલ્લાહ તરફથી છે જ નહીં. એમ કહીને તેઓ અલ્લાહ વિશે જાણી જોઈને જૂઠી નિસ્બત આપે છે. કોઈ પણ બશર એટલે કે માણસ માટે મુનાસિબ નથી કે ખુદા તેને કિતાબ અને હિકમત અતા કરે અને તે લોકોને એમ કહેતો ફરે કે તમે અલ્લાહને મૂકી મારા બંદા બની જાઓ, બલકે તેનો કલામ એ જ હોય છે કે અલ્લાહવાળા બનો. જેવી રીતે તમે કિતાબની તાલીમ હાસિલ કરો છો અને તેને પઢો છો, અને તે તમને એવો હુકમ પણ ન આપે કે તમે ફરિશ્તા તથા પૈગંબરોને માબૂદ તરીકે માનો. શું તે તમને મુસલમાન બની ચૂક્યા પછી કુફ્ર ઇખ્તિયાર કરવાનો હુકમ આપશે? અને જ્યારે અલ્લાહે પૈગંબરો પાસેથી વચન લીધું, જ્યારે તમને કિતાબ અને હિકમત આપો, ત્યારબાદ એક રસૂલ તમારી પાસે આવે
અને જે કંઈ તમારી પાસે છે તેનું સમર્થન કરે તો તમે જરૂર તેના પર ઈમાન લાવજો અને તેની મદદ કરજો. પછી અલ્લાહે ફરમાવ્યું, શું તમે આનો ઇકરાર કરો છો ને આ બાબતે પાક્કો વાયદો આપો છો? તેઓએ કહ્યું, અમે કબૂલ કરીએ છીએ. અલ્લાહે કહ્યું, હવે તમે ગવાહ રહેજો અને હું પણ તમારી સાથે ગવાહી આપનારાઓમાંથી છું. જે લોકો આ ઇકરાર પછી પણ ફરી જશે તેઓ જ ફાસિકો છે. શું તેઓ અલ્લાહના દીન સિવાય અન્ય કોઈ દીનને ચાહે છે? જ્યારે કે આકાશો અને જમીનમાં જે કંઈ છે તે રાજી ખુશીથી અથવા જબરદસ્તીથી તેને તાબે છે તથા તેની જ તરફ તેઓને પાછા ફેરવવામાં આવશે. એ પૈગંબર, કહે કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ અને અમારા પર જે નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ, તથા તેના ઉપર કે જે ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તથા ઇસ્હાક તથા યાકૂબની આલ પર નાઝિલ કરવામાં આવ્યું, તથા તેના ઉપર કે જે મૂસા તથા ઈસા અને અન્ય પૈગંબરોને તેમના પરવરદિગાર તરફથી આપવામાં આવ્યું છે. અને અમે તેઓ દરમિયાન કાંઈ ભેદભાવ રાખતા નથી અને અમે અલ્લાહના જ ઇતાઅતગુઝાર બંદા છીએ. અને જે કોઈ ઇસ્લામ સિવાય બીજા કોઈ દીનની પેરવી કરે તેનાથી તે દીન હરગિઝ કબૂલ કરવામાં આવશે નહીં અને તે કયામતના દિવસે નુકસાન ઉઠાવનારાઓમાં હશે. અલ્લાહ એવા લોકોને હિદાયત કેવી રીતે કરે કે જેઓ ઈમાન લાવ્યા પછી ફરી નાસ્તિક થઈ ગયા અને તેઓ ગવાહી પણ આપી ચૂક્યા હતા કે રસૂલ બરહક છે તથા તેમની પાસે પ્રત્યક્ષ ખુલ્લી નિશાનીઓ પણ આવી ચૂકી હતી. અને અલ્લાહ ઝાલિમ લોકોને હિદાયત કરતો નથી. તેમનો બદલો એ જ અઝાબ છે કે તેમના ઉપર અલ્લાહની તથા તમામ ફરિશ્તાઓની અને તમામ ઇન્સાનોની લાનત છે. તેઓ હંમેશા એ લાનતમાં જ રહેશે. ન તેમનો અઝાબ હળવો કરવામાં આવશે અને ન તેમને મોહલત આપવામાં આવશે, સિવાય તેના કે જે તે પછી તૌબા કરે અને પોતાની ઇસ્લાહ કરે. બેશક અલ્લાહ ગફૂર રહીમ છે. બેશક જે લોકોએ ઈમાન લાવ્યા પછી કુફ્ર ઇખ્તિયાર કર્યું, પછી પોતાનો કુફ્રમાં વધારો કર્યો, તેમની તૌબા હરગિઝ કબૂલ કરવામાં આવશે નહીં અને તેઓ ગુમરાહ છે. બેશક જે લોકોએ કુફ્ર ઇખ્તિયાર કર્યું અને કુફ્રની હાલતમાં મરી ગયા, તેઓમાંથી અગર કોઈ એટલું સોનું આપવા ચાહે કે જેનાથી આખી દુનિયા ભરાઈ જાય તો પણ તેનો એ ફિદ્યો એટલે કે મુક્તિ દંડ કબૂલ કરવામાં આવશે નહીં. એ તેઓ માટે દર્દનાક અઝાબ છે અને તેમનો કોઈ મદદગાર નહીં હોય. إنا هديناه السبيل إما شاكرا